જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ. જામકંડોરણાના રાજપરા, સાતોડળ, બોરિયા, જામદાદર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું પડ્યું છે. જામકંડોરણા ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી વાતાવરણને લઈને ખેડૂતોમાં ખુશી છે. સવારથી જ જામકંડોરણા પંથકમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તો પાટણ નગરપાલિકાનો અણઘડ વહીવટ જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઝરમર વરસાદમાં ચાલુ છે ખાડાઓનું પુરાણ. પ્રી મોન્સૂનની કામગીરી. મોન્સૂનમાં શહેરના પાલિકા બજાર વિસ્તારમાં પડ્યા છે ખાડા અને પાલિકાના કર્મચારીઓ રેતી, સિમેન્ટ તેમજ કાચી કપચીનો માલ બનાવીને જે પાણી ભરાયેલું છે ત્યાં તેઓ સમારકામ કરી રહ્યા છે. તો ઝરમર વરસાદ છે. વરસતા વરસાદમાં ખાડાઓનું પુરાણ ચાલી રહ્યું છે. હવે આવામાં ખાડાઓનું પુરાણ કેવી રીતે થશે? કારણ કે ઓલરેડી ત્યાં પાણી છે અને પાણીની વચ્ચે જ તેઓ પુરાણ કરી રહ્યા છે. તો પાલિકાના સત્તાધીશોએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. તો આણંદમાં ખાડા પડતા સ્થાનિકોમાં રોષ છે. આણંદના મોગર ગામે સ્થાનિકોનો વિરોધ. ભારે વાહનોની અવરજવર અટકાવીને રસ્તા પર ખાડા પડવાથી સ્થાનિકોને હાલાકી થઈ રહી છે. સરપંચ, પંચાયત સભ્યો ગ્રામજનોને મનાવવા માટે તેઓ પહોંચ્યા હતા. તો રસ્તા પર ખાડા પડવાથી સ્થાનિકોને હાલાકી, ટ્રાફિક જામ પણ થાય છે. આ સાથે ખાડા પડવાથી અનેક વખત અકસ્માતનો ભય પણ સતાવે છે અને જેના કારણે થોડાક જ વરસાદમાં પાણી પણ ભરાઈ જાય છે, જેના કારણે લોકોને મુશ્કેલી નડે છે. સ્થાનિકોને તો મુશ્કેલી નડે જ છે, સાથે અહીંયાથી અવરજવર કરતા જે વાહન ચાલકો છે તે પણ પરેશાન થાય છે. ચોમાસામાં નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠે છે અને ત્યારે કરજણ ડેમમાં પાણીની આવક થતાં તેના બેકવોટરથી માંડણ ગામે સુંદર ઝીલનું નિર્માણ થાય છે. ગામમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ડુંગરો લીલાછમ ચાદર ઓઢી લે છે. તો અદ્ભુત આ દ્રશ્યો સર્જાયા છે અને આ વર્ષે પણ અહીં પ્રકૃતિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે અને આ જગ્યા વધુ ડેવલપ કરવામાં આવે તો પ્રવાસન સ્થળ પણ બની શકે છે. દર વર્ષે અમે આવીએ જ છે. હજુ વધારે ડેવલપમેન્ટ થાય સરકાર દ્વારા, એ અમને આશા છે કે થોડી વધારે ડેવલપમેન્ટ થાય તો વધારે પબ્લિક અહીંયા જોવા મળે અને કાશ્મીર તરીકે બી ઓળખાય છે અને અહીંયા મજા આવે છે. બધા અહીંયા સાપુતારા કે હિલ સ્ટેશન જેવી મજા આવે છે અને મિની કાશ્મીર જેવું પણ અમને ફીલ થાય છે. અહીંયા જ્યાં ચોમાસાની ઋતુમાં અહીંનું વેધર એકદમ ખીલી ઉઠ્યું છે. મારી એવી ઈચ્છા છે કે સરકાર દ્વારા જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ થયો છે આજુબાજુના એરિયાનો, તે પ્રમાણે આનો પણ વિકાસ થાય તો એના ગરીબ પરિવારોને રુચિ મળી રહે અને એમને બે પૈસા કમાવાની તક મળી રહે. ચોમાસાના વરસાદ પછી આજે નર્મદા નદીનું આ સ્થળ છે એ સોળકળે ખીલી ઉઠ્યું છે. આ સૌંદર્ય ખૂબ સારું છે અને અમને ખૂબ મજા આવી અહીંયા ને કાશ્મીર જેવી અમને ફિલિંગ આવી રહી છે. અહીંયા વારંવાર આવવાનું મન પણ થાય એવું છે. અમે દર વર્ષે પરિવાર સાથે આવીએ છીએ. અહીંયાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. ચોમાસામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી માંડણ ગામ પ્રવાસીઓનું સંખ્યા વધુ આવે છે. અહીંયા થોડું સરકાર દ્વારા થોડું વધારે ડેવલપિંગ થાય તો થોડું વધારે સારું રહે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા થયા છે, પરંતુ સાથે સાથે જે નર્મદા જિલ્લાની પ્રાકૃતિક સૌંદર્ય છે જેને જોવા માટે પણ લોકો અહીં આવી રહ્યા છે. ખાસ વાત કરીએ તો આજે આ માંડણ ગામ છે. આ માંડણ ગામમાં કુદરતી સૌંદર્ય એટલું ભરપૂર છે કે આજુબાજુથી તમામ લોકો અહીં આવી રહ્યા છે. આ ખાસ કહી શકાય કે જે આ માંડણ છે એ કરજણ ડેમ છે જેની પાછલા વિસ્તારમાં છે, એટલે અહીંના જે સ્થાનિકો છે જે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવતા એમને રોજગારી પણ વધી રહી છે. ખાસ સાથે સાથે વાત કરીએ તો આ જે માંડણ ગામ છે, માંડણ ગામના પ્રાકૃતિક સૌંદર્ય એટલું ખીલી ઉઠ્યું છે કે અહીં કોઈ બી પ્રવાસીઓ એકવાર આવે તો એને વારંવાર આવવાનું મન થાય છે. હાલ કહી શકાય કે જે માંડણ ગામમાં પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલતા અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તેની સાથે સાથે પ્રવાસીઓ આવતા અહીંના સ્થાનિકોને પણ રોજગારી મળી રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અહીંથી નાના મોટા ઝરણા, ધોધ વહી રહ્યા છે જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે અને ત્યારે વલસાડના કપરાડાના સિલધામાં આવેલ માવલી ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે. આ વખતે માવલી ધોધમાં પણ ભરપૂર પાણીની આવક થઈ રહી છે. આથી ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળે છે.
સિલધાનો માવલી ધોધ ચોમાસાના અંતમાં પણ વહેતો જોવા મળે છે અને આથી ડુંગરની તળેટીમાં વસેલ આ સિલધા ગામ અત્યારે સ્વર્ગ સમૂહ દેખાય છે. ચારે તરફ ડુંગર અને તેના પર હરિયાળી જાણે કે ધરતી પર લીલીછમ ચાદર બિછાવી હોય તેમ લાગે છે. અહીંથી વહેતા નાના મોટા ઝરણા પ્રકૃતિ પ્રેમીઓના મન મોહવા માટે કાફી છે. માવલી વોટરફોલ અહીંની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે અને માવલી ધોધમાં પાણીની ભરપૂર આવક થઈ રહી હોવાથી ધોધનો સુંદર અદ્ભુત આ નજારો જોવા મળી રહ્યો છે. કપરાડાના જંગલ વિસ્તારમાં આવેલ આ ધોધની આજુબાજુનો અદ્ભુત નજારો તેની સાથે સાથે મોટાભાગના પ્રવાસીઓ આ ધોધથી અજાણ છે અને આથી આ ધોધને પણ વિકસાવવામાં આવે તો આ વિસ્તારમાં લોકોને રોજગારીનો નવો અવસર મળી શકે છે.